राजा राजा रे बोलावे बदन आई रे हो बदन जी हो आज बदन उन बदन नाम तेरे हो बदन जी हो बदन जी हो बदन जी हो या जी बदन उन बदन नाम तेरे हो बदन जी हो बदन जी हो अरे बाबू रात में मारा सब હા વખતની હા મેરાની અંદર કેમ ચાલી રહ્યું છે અરે તમારા જેવા રાજાઓ અને મારા જેવા પ્રધાનો રાજમાં સુખ શાંતિ છે હા વખતની આમ ચાલી રહ્યું છે હા વખતની હે જોગી બરા કરો તો બહારનો માણસ કોઈ અંદર નહીં અંદરનો માણસ કોઈ બહાર નહીં નારી રાજા જેવા ચકલું પર નો ફરક હોય અરે ચકલું કે શું ચકલું નો ફરક હોય હા વખતની તો હાલે હાલે કાક્યો બેંગલ
રહ્યા બોલો બોલો જે માતાજી જય પિતાજી તમને જે માતાજી કીધા માતાજીને અત્યારે પછી પિતાજીને ધ્યાન કરવો પડે ને. તમારા અહીં કોઈ મહેમાન આવે જે પિતાજી કરતા લાગે કહેવું જ પડે ને. કાંઈ વાંધો નહીં આ કયા નગર છે એ તો મને નથી ખબર તમને નથી ખબર નથી ખબર નોકરી કરો તો નથી ખબર કેટલા વાર એમ કરો આ તો વારા વહી ગયા તોય નથી ખબર નથી ખબર તો જૈન તપાસ કરતા હો કે આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે છે કરવી પડશે કરતા હો તો વધારે સારું કાંઈ વાંધો કરતો હું. ઘણી કામા બાપુ ઘણી કામા હા બોલો વતનજી આ કયા નગર એને કોણ રાજા રાજ કરે પિંગલગઢ નગરી છે ને બધા રાજા રાજ કરે છે ભલે બાપુ પિંગલગઢ નગરી અને રેડિયલ બાપુ રાજ કરે હા વતનજી ના બાપુ પિંગલગઢ નગરી અને ભટિયા બાપુ રાજ કરે મેં પહેલી વાર બીજું કાંઈ સાંભળ્યું હતું હું હે બોલું રેઢિયા બાપુ રાજ કરે છે એવું કાંઈ સાંભળ્યું હતું એવું આવ્યું તું હા ન હોય કાકા એ હજી એક વાર તપાસ કરતા હો પાકું કરતા હો પાકું કરતો કરતા ઘણી કામા બાપુ ઘણી કામા હા બોલો વતનજી આ કયા નગર એને કોણ રાજા રાજ કરે પિંગલગઢ નગરી છે ને બધા રાજા રાજ કરે છે ભલે બાપુ પિંગલગઢ નગરી અને ભટિયા બાપુ રાજ કરે પાકું પાકું તો આપને મહારાજાને કહો કે કોઈ ગોજો આપને મળવા માંગે છે મારું તો જાને આમ રોડ અહીંયા હું મળવા નહીં તો મુલાકાત 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 તમારે શું કરે છે તારી હારે ભાગવત મારા ભાગો તો છે તારી હારે બાપા ભાગવત જ હોય ને બાપુ જેવું કામ છે તો બાપુનું કામ હોય હું વળી આમ બાપુ જેવું કામ એમ આ લીલુડા શ્રીફળ છે લીલુડા શ્રીફળ હા હા બાપુ માનતા લાગે લેવો દે લાલ પાણી પાછો મોઢા ને કેમ કે હા વતનજી હા બાપુ આ માનતાના નથી તો આ લગનના છે લગન ના લગનના લીલુડા શ્રીફળ બાપુ ને તો થઈ ગયેલા હે બીજી વાર કરવા હે બાપુ તમારે બસ જે બાપુ ના પડે બાપુ માટે નથી એમના કુંવર છે હા એમના માટે લઈને આવી છું તો આપણે મહારાજાને કહો કે કોઈ દેવ આપણે મળવા માંગે છે કાંઈ વાંધો નહીં. ઘણી કમા બાપુ ઘણી કમા હા બોલો વતનજી છોડ દે તમને મળવા માંગે છે હા વતનજી જો આજના હોય તો રાજી ખુશીથી આવજો અને જો કોઈ હકડતા ભટકતા હોય તો સૌથી છીક દઈને દેવીઓ સુધી કરતા હો ભલે બાપુ જેવો તમારો હુકમ રાજના ખવડિયા અને રાજનાથ છે રાજના ચોક રાજનાથ છે પાકું પાકું. તો આવ કરી અંદર જય માતાજી મહારાજ જય માતાજી કઈ તરફથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો મારી વાતની અંદર આવવાનું કારણ અરે મહારાજ હું પોકણગઢ થી આવ્યો છું અને પિંગલગઢ સુધી આવ્યો છું મહારાજ હે દેવ ભાન તો નથી ભૂલી ગયા ને કારણ કે મારે 20 વર્ષથી વેર કરે છે એટલું જ નહીં 22 વર્ષથી અબોલા છે આ લીલું નારિયેલ કદાપી નહીં સ્વીકારું પ્રધાનજી બોલો બાપુજી હા મને આમને માને ધક્કો મારીને ભાઈને કાઢો ભલે હું કીધું બાપુ આટલા બધા કામ થઈ ગયા કાંઈ કીધું નથી ખાલી પોકણગઢ નું કીધું તો કઈ નતું કેવું રાકા હા? આમાં 20 વર્ષથી બાપા તે ગુંદી નાખી બુંદી કાઢી હા તે તમે અહીંયા બહાર આવી હતા. મને થોડી ખબર તમારે હોવાના થઈને આવો કાંઈ વાંધો નહીં મારા વતી એકવાર જઈ અને બાપુને મનાઈ આવું હું મનાયો ગોરદેવ આપને મળવા માંગે છે એકવાર પાછા આનંદ મારવા માંગતા ના ના મળવાનું તો ભલે ઘણી કામા બાપુ ઘણી કામા હા બોલો વતનજી ગોરદેવ ઘણા વકરાટ કરે તો આવજો રાજી ખુશીથી ગોરદેવ અરે મહારાજ વેરજેની વાત છોડી વેરીમાંથી વેવાય બની એક વખત જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ હે હુદેવ હજે તમને ભાન નહીં હોય શીરો કરું શિકાર આગલો કરું વેપાર ઉઠતા પંખી મારું પટિયાર મારું નામ છે પટિયાર મારું નામ છે અરે મહારાજ તો આપ પણ સાંભળી લો હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું આપ આમ નહીં માનો તો અહીંયા બ્રહ્મ હત્યા કરીશ એ બ્રહ્મ હત્યા લોકો આપની પિંગલગઢ નગરી અને આપના શિરે રહેશે મહારાજ હે હુદેવ અમારા રાજમાં બિરાજમાન થાવ અમારા રાજમાંથી બેટા પ્રતાપને બોલાવું છું પ્રધાનજી બોલો બાપુજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો 700 રૂપિયા થાય તો બોલો થાય પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો બેટા પ્રતાપને 700 રૂપિયા થાય બોલાઈ દો હાલો ના હવે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જો રે
સવો જલ્દી વાલા અમે આજે બેટો તેરા હાજરી આજે પતા નંબર હવે તો આવી યાર આજે પતા આવી ને બેટા બસો રાવ તમે હા બેટા ભગા ભાવ હા બેટા ભગા ભાવ હા બેટા ભગા ભાવ હું ઉતાઈ લાજ બનાવવાનો તો દીકરા બતાવ કોકણ વ્યક્તિ લીલું નારિયેળ આવ્યું છે તો એ નારિયેળ તમારે સ્વીકારવાનું છે નહીં લે વિજયશ્રી 20 વર્ષના વેલ અને 22 વર્ષના અભો છે આ નારી તો ક્યાંય નહીં શીખાવું હા બેટા બતાવ મને ખબર છે આ લીલું નારિયેળ તમે સ્વીકારી લેશો દીકરી ભી લેશું અને વેર ભી વારશું આ લીલું નારિયેળ તમે સ્વીકારી લ્યો એવી પિતાશ્રીની આજ્ઞા હા બેટાજી બોલો બાપુજી ભોગીને કહો